અમે એક સગા છે રામ तुलसी कहे सजीव को मस्ती नो ठोर विश्राम संत समागम हरि कथा तुलसी दुर्लभ दोय सुतवित धारा ने लक्ष्मी वो तो घरो घर पण हो सदगुरु जे अनादि काल थी चाले आवता मच्छंदर नो चेलो गोरखनाथ जी बोल्या छे साहेब अरे हो तो मने हुजूर महारा पूरा रे गुरु हो जी
તે દિશે ના લજવાળે તમે રહેતા જોગીરા મોરે તમને પૂછો મારા ગુનાહો જોગીરા પાણી રે પવન બીજ ખોલી તમને પૂછો મારા ગુનાહો જોગીરા પાણી રે પવન બીજ શીખે પાણી રે પવન બીજ બોલિયા આધ્યાત્મિક સિદ્ધાંતની વાણી ગુરુ મહારાજ જોડે એનો સેવક રજૂઆત કરાય મચ્છંદર હોમો ગોરખનાથ પડ્યો બાપુ પાણી ને પવન ના બીજ શીખ નહીં કારણ કે પાવણી પવન ની લહેર ચાલી સંતોએ વાણીમાં વાત કરી છે કે વચને બ્રહ્માંડ રચન વચને પવન ને પાણી વચનમાંથી 7 સમુદ્ર રચન વચનમાંથી પૃથ્વી ઠેરવાની તમે કોઈ લેજો અસત્ય વચન ને જોણી સંતોની વાતો છે જેણી જેણી કોક ગુરુ ચરણે જઈને જોને જોણી ગુરુના ચરણે જઈને નકે જીવનમાં કોઈને કર્યું છે ધૂળ ધોણી આ વાત જેને ગુરુ ગતિની નથી જોણી એને જીવન કર્યું છે ધૂળ ધોણી તમે કોઈ લેજો સત્ય વચન ને જોણી તો એમાં ગુરુ મહારાજ ને મચ્છંદરનાથ ને ગોરખનાથ એમના સેવક રજૂઆત કરે ગુરુ મહારાજ ને કે ગુરુજી તમને હું પૂછું તમે જૂના જોગી છો પૂરા ગુરુ છો તો તમે મને કહો પાણી પવન નો બીજ શીખ નહીં અને સી તો મને ખોળી ના લો એટલે ગુરુ મહારાજ ને પછી આગળ એને વિનંતી કરી છે કે ધરતી નથી ને આકાશે નતું તો ધરતી નથી તો પગ શેના ઉપર તો આપણે ધરતા હતા અત્યારે તો બધા હેડે ટાયર ટરવા હેડે ટ્રેક્ટર હેડે બાઇકો હેડે આપણે હેડે ધરતી પર પણ ધરતી જ નથી તો પાવ શેના ઉપર ધરતા હતા કારણ કે વાણીમાં કીધું છે કે પહેલી રે ઉપાડી ભાવે પૃથ્વી અને પછી પવન ને તો પૃથ્વી ઉપાડી છે પૃથ્વી રજૂઆત કરી છે ને એની પ્રગટ કરી છે તો પૃથ્વી નથી પહેલાય હતા આપણે તો પૃથ્વી નથી તો પગ ચો ધરતા હતા પાવ શેના ઉપર ધરતા હતા ગુરુ મહારાજ મને તમે આજુ કહો આપણે બધા ગુરુ મહારાજ ને પૂછ્યું આજે આપણે કે બાપુ 2 વીઘા છે 4 વીઘા કેમ થાય લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે વ્યાજ આવે 2 લાખ 4 થાય આજુ પૂછ્યું પેલો તો એના ગુરુને પૂછે બાપુ આ પગ જેવી રીતે ધરતા મચ્છંદરનાથે સુંદર વાત કરી છે સાહેબ કે જો જે દાડો ગોરખ નતા આપણે બધાય હતા જે સત્ય હતું ને તો એમ ને એમ સત્ય તું હતો બીજો કોઈ હતું પણ શના ઉપર વચન ઉપર ચાલતો તો ધરતી નથી એટલે ગુરુ મહારાજના ચરણે આપણે જ્યારે જઈએ ને એટલે તન કહેતા શરીર આપી દઈએ મન કહેતા અંદર જે નગરીનો રાજા છે એને ગુરુના ચરણે સમર્પિત કરીએ અને ધન કહેતા જે પોતાનું ધન છે એ રહ્યું આ ધન આપણે રોટલા ખાઈ રહ્યું નહીં રૂપિયા એ ધન નહીં એ તો વ્યવસ્થા છે એકબીજાને લાવવા માટે બેહારીને જમાડવા માટે કોઈ વ્યવસ્થા નથી પણ તમારું મેન ધન છે એ શ્વાસ છે શ્વાસ સિવાય બીજું શરીરમાં બીજું અણમોલ ધન જ નહીં શ્વાસ બચાવવો હોય તો ડોક્ટરને કીધું કે 25 કરોડ તો 25 કરોડ બધું વેચી માર્યું પણ મને બચાય છે કેમ શ્વાસ જતો રે જીવ તારું નહીં આપી શ્વાસ એ મેન ધન છે હવે આ બધું આપી દીધું તો આપવા વાળો જોજો આ તો તમે બધું ગુરુ મહારાજને આપી શ્વાસે આપી દીધો મને આપી દીધું શ્વાસની અંદર જે વિચારો તો એ મન છે આ બે આપી દીધું શરીર તન કહેતા તન આપી દીધું તો તમે તો રહ્યા કે તમે હાલવા વાળા છો ને
તો તમે શેના ઉપર ઉભા રહ્યા? તમે વધ્યા છો, ઉભા રહ્યા છો, કારણ કે ધરતી તો નારી. તમે એ વખત ગુરુ મહારાજે વચન જે કર્યો હતો ને વચન ઉપર ઉભા રહ્યા હતા, અને એના ઉપર જો માણસ એમને એમ ઉભો રહે ને તો એની પ્રગતિ થાય. પણ આ તો અભી બોલ્યા ને અભી ગુરુ આવા છે, આમ છે, તેમ છે, ચાલુ કરી દી. જો વચનમાંથી ભય આવતો રહે. એ વખત આસમાને નહોતું, નવખંડ નતા, તો સમજ હતા, તો એ અખંડ બન્યો હતો. તો એમાં ખંડ નહીં, અખંડ. અખંડ છે ધણી તારા નામ સાહેબ, બીજા મારે ખંડ ભર્યા. એ અખંડ હતો, તૂટેલો નહીં, ફૂટેલો નહીં, કોઈનો જણેલો નહીં, કોઈનો બનાયેલો નહીં, કોઈનો ઘડેલો નહીં, એવો અખંડ આનંદ એમાં તમે રહેતા હતા, એ ખંડમાં. એ વખત પછી આ તો પછી સોહમ નામનો શ્વાસ ચાલુ કર્યો ને તો સોહમ ફાટી નવખંડ ભયા, રસ્તા ગયા ભુલાઈ, કહે કબીર ધર્મદાસ કો હંસા કોણ કર સમાય. આ સોહમ ફાટ્યો અને નવખંડ બન્યા. આ ધરતીના સોહમ નામનો છે પવન આપણા શરીરમાં આવ્યો. માના ગર્ભમાં શરીર હતું ત્યાં ખંડના શ્વાસમાં હતો. એ માના શ્વાસમાં હતો અને કોઈ ભોન નતું, નિરાકાર હતો. પણ જ્યારે બહાર આવ્યો ને એટલે ઈ ફૂટ્યો પિંડ અને બ્રહ્માંડ રચ્યું. બ્રહ્માંડ એટલે આવ્યું પેલું મસ્તક જ આવે બાળકને, બીજું ડિલિવરી થાય તો પેલું મસ્તક આવે, પગ નો આવે. આ બ્રહ્માંડ છે, આ ધરતી છે, અને આ પાતાળનો ભાગ છે. આ ત્રણ ભાગમાં હમણાં આપણે વંદન કરીએ ને 3 વખત એને કરો. પિંડ ફૂટ્યો, બ્રહ્માંડ રચ્યો. એ સોહમ આવ્યો ને સાહેબ, જે શ્વાસ સોહમ દોરીથી આવ્યો અને આવ્યો ને એવું પેલું ફૂટ્યું એટલે નવખંડ બની ગયા. અને હવે દરવાજે નવી રમત ચાલુ થઈ ગઈ. પેલો 10મો હતો એ બંધ કરી દીધો. સોહમ ફાડ કર નવખંડ ભયા, રસ્તા ગયા ભૂલાઈ. જે રસ્તેથી આવ્યો તો એ ભૂલાઈ ગયો. કહે કબીર ધર્મદાસ કો હંસા કોણ ઘર સમાય. તો એમાં કીધું છે સોહમ ફાટી ભલે નવખંડ ભયા, ભલે રસ્તા ગયા ભૂલાઈ. કહે કબીર ધર્મદાસ કો હંસા ગુરુ ચરણે રહી. અને સાહેબ કેવું શૂન્ય ઘરમાં સમાય. જે શૂન્યમાં જતો રહ્યો એ ઘર તારું હતું સોન. એ શૂન્ય ઘરમાં શૂન્યગીરી નગરીમાં વાજો વાગે સાહેબ. એ બધું તમને એ અભળાય પણ શૂન્ય થઈ જતો. પણ તમે બેઠા કોકની ચર્ચાઓ ભળતા હોય, કોઈ નિંદાઓ ભળતા હોય, કોઈનું ઓમ ચાલતું આવતા, શૂન્ય થયા નહીં. શૂન્ય થઈ જાય દાડે દાડે. હે અરે હાલ ચૈત્ર મહિનો ચાલે, હું ઘણી વાર ધૂણવા બે ને એટલે એમ શૂન થઈ જાય, પછી માતા આવે. જો બેસતે પેલા આકોટા કરવા માંડે તો સમજો કરે નાટક કરી દો. એ દોણા નાખે તો એમાં ન આવે, દોઢે ના આવે. ઘડીની તો વાત જ છે. શૂન થઈ જાય ત્યારે મૂળ ઘરમાંથી પવન ઉત્પન્ન થાય. અને તો એ કણી બોલે સાચું પડે ને ના પડે. હે ગુરુજી, અગ્નિ તત્વ નતું, અન્ન દેવે નતું, અનાજે નતું, અગ્નિ નથી, તો પરસાદી છે ને ધરતા હતા. પરસાદ તો જોવે ને. જે શ્વાસની અંદર શ્વાસ ચાલી રહ્યો છે ને સાહેબ, શ્વાસની અંદર વિશ્વાસ ચાલે છે અને વિશ્વાસમાં શ્વાસ ચાલે છે. આ શ્વાસ રૂપી જે અંશ છે મોતી ચગેકાનો શ્વાસ જ, બીજો કોઈ નહીં. એની પરસાદી ગુરુ મહારાજને હાલે છે અને પહેલા હાલતા હતા. અને શરીર નહીં રહેતો એનો એ જ ચાલુ છે, બીજું એકે રહેવાનું નથી. સાહેબ એ ગુરુજી પિંડ ફૂટ્યો ને બ્રહ્માંડ રચાણો. અને એમાં એવું કીધું સૂર્ય નતા ને ચંદ્ર નતા, તો તમે શેના અજવાળે રહેતા હતા? કે સૂર્ય નતો, ચંદ્ર નતો, તો તમે એક આત્મા જ્યોતનું અજવાળું હતું. આત્મા તો હતો જ, એના અજવાળે તમે રહેતા. સૂર્ય ચંદ્ર તો તમારે જે માના ગર્ભમાં બી બહાર શરીર આવ્યું અને જે સોહમ નામનો પવન આવ્યો ચાલુ થયું ને ત્યાંને સૂર્ય ચંદ્ર બે ચાલુ થયા છે. અને પૃથ્વીનું પરિભ્રમણ આખી પૃથ્વી કરે છે. વિજ્ઞાન તો એવું કહે છે 24 કલાકમાં 1,00,000 કિલોમીટરની ઝડપે ફરે થાય. તો કોઈ દાડો ચક્કર આવતા ભાઈ આપણે તો આ પૃથ્વીમાં 24 કલાકમાં એટલું જ ફરે છે સાહેબ. પણ આપણને ચક્કર આવે તો સમજાણે પડે. તો વળી ટાટા થઈને બેસી દો એક બાજુ કે ચક્કર આવ્યા એટલે બેસી દો તો તમને ખબર પડે. મેન મૂળ ઘરમાં પવન થંભાવો પડે તો પણ ચક્કર આવતા ને આ તો ચક્કર બીજા આવે. સૂર્ય નતા, ચંદ્ર નતા, તો તમે આત્મા જોત. આત્મા તો હતો અને આત્મા સ્વયં પ્રકાશિત છે અને એના અજવાળે તમે હતા ને. પિંડ ફૂટ્યો ને બ્રહ્માંડ રચાણો. માના ગર્ભની અંદરથી જ્યારે પિંડ ફૂટ્યો ને એટલે એની અંદરથી બ્રહ્માંડ રચાણો.
પિંડ ફૂટ અને બ્રહ્માંડ રચાણો. હે ગુરુજી, એની પછી આ સૃષ્ટિઓ એકમાંથી અનેક કરી. એક બુંદ હતું. આ તો આપણે કથા એમ વાપર્યું તો પેલું કે શરૂઆતમાં માતાજી જ્યારે હતા આદ્યશક્તિ ભવાની શિવ હતા ને શંકર, એ વખત રક્ત ને બીજ નામના રાક્ષસ વાયા હતા. કે માતાજી જેને લડે પછી માતાજી મારે ને રાક્ષસોને, એટલે એમાંથી એક લોહીનું ટીપું પડે તે એમાંથી બીજો રાક્ષસ પ્રગટ થાય. રક્ત એક પડે એટલે બીજું ઊભું થાય, હજારો ઊભા થાય. કારણ એનું એ જ હાલે હેડ્યું આવે છે. રક્ત અને બીજ, માનું છે લોહી અને બાપનું છે બીજ. આ રક્ત અને બીજનું જે જે ટીપા પડે છે એમાંથી આ બીજા નહીં ઊભા થતા. કેટલા ઊભા થયો બોલો? હે, બીજા કોઈ નહીં. એ નતા, શેકડા વાળા નતા, પણ આના એ જ આ રક્ત અને બીજની, રક્તની બીજની જ આ કાયા બની છે, બીજી કોઈ છે. અને એકમાંથી અનેક થાય છે કે નહીં થતા? તમારા દીકરા, દીકરાના દીકરા, દીકરાના દીકરા, આખો સંસાર રચાણો છે રક્ત બીજમાંથી જ નતા. બીજા ચોથી પેલા રાક્ષસો નતા. હાલ હસી ખરા અમરતભાઈ, પણ જેવા ખબર આવું સારું કોમ થતું ને ભેટમાં મારે રાક્ષસ બહુ સારું કામ કરતા. આ તો ના થાય હો. કોઈ માતાજીનું પ્રતિષ્ઠાનું હોય, કોઈ મંદિરે કોઈ ફાળો હોય, આટલું બધું ન હલાય. આ તો બધા કરે જ સમજો કરે રાક્ષસ. મને ઘણી વખત કોઈ પૂછે, ઘણા ભજન બોલતા હંસલો ને બગલો રે બાપુ, એક રંગના હંસ કોને કહેવો? મેં કીધું આવું ભજન ચાલતું હોય અને ગામમાં જો ડીજે વાગે, કૂદક મારવાનું હોય, એટલે ઓયથી ઊભો થઈને ડીજે કૂદક મારવા જાય હીરો બગલો, અને એ બેઠો હોય ને કદાચ એમ લાગે કે મારા ભગવાનનું ભજન થાય, મારા સંતો ભજન કરી રહ્યા છે, તો એથી ઊભો થઈને હોય ભજન માં એટલે હંસલો, બીજા કે નહીં. પેલા નહીં, પેલા તો બિચારા એમ ને એમ. મહારાજે ગમ જતા રહ્યા માર જેવા.